દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ। લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી પુરવઠો યથાવત કરવા પીજીવીસીએલની ટીમ ખડે પગે। વરસાદ બાદ ટ્રાન્સફોર્મર બદલવા, વીજળી પોલ ઊભા કરવા અને તાર જોડાણ સહિતની કામગીરી પૂરજોશમાં। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વરસાદની સ્થિતિ સામાન્ય થયા બાદ જિલ્લામાં તમામ સ્થળોએ વીજળી પુરવઠો ફરી શરૂ કરવા સ્થિતિ યથાવત કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। રેડ એલર્ટના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના પગલે વીજળી તાર તૂટવાના અને વીજળી પોલ ધરાશાયી થવાના પગલે જિલ્લાના કેટલાક ફીડરો હેઠળના સ્થળાંતરોએ વીજળી પુરવઠો પણ બંધ થઈ ગયો હતો। ચાલુ વરસાદે પણ પીજીવીસીએલના કર્મચારીઓ વીજળી પુરવઠો ચાલુ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા હતા। જ્યાં પાણીના ભારે પ્રવાહના કારણે વીજળી પોલ ધરાશાયી તેમજ વીજળી તાર તૂટી જતા વીજળી પુરવઠો ખોરવાયો હતો, તેણે પણ હાલ શરૂ કરી દેવામાં કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે થાંભલાઓ ઊભા કરવા, ટ્રાન્સફોર્મર બદલવા અને વીજળી તાર જોડીને વીજળી પુરવઠો ફરી શરૂ કરી દેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। વર્ધમાન ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ।